શું ભગવાન કૃષ્ણએ કર્યા હતા રાધા સાથે લગ્ન, કે પછી તે હતા અન્ય કોઈની પત્ની? ભગવાન કૃષ્ણ અને દેવી રાધાના અલૌકિક પ્રેમ સામાન્ય જનતાની સમજની પરે છે. ઘણા લોકોના મનમાં આ સવાલ જરૂર થાય છે કે જો રાધા અને કૃષ્ણનો પ્રેમ આટલો જ અતૂટ છે તો કૃષ્ણ અને રાધાના લગ્ન કેમ ન થયા? તો કેટલાક લોકોનું માનવું છે કે રાધાના લગ્ન રાયણથી થયા હતા. તો કહેવાય તો એમ પણ છે કે દેવી રાધા કૃષ્ણની પરિણીતા હતા. ચાલો જાણીએ શું છે સત્ય. કોણ હતા રાધા? સંબંધિત સમાચાર એમ કહેવાય છે કે યોગમાયાએ રાધાના રૂપમાં પૃથ્વી પર જન્મ લીધો. ભગવાન કૃષ્ણ અને દેવી રાધાના અલૌકિક પ્રેમ સામાન્ય જનતાની સમજની પરે છે. ઘણા લોકોના મનમાં આ સવાલ જરૂર થાય છે કે જો રાધા અને કૃષ્ણનો પ્રેમ આટલો જ અતૂટ છે તો કૃષ્ણ અને રાધાના લગ્ન કેમ ન થયા? તો કેટલાક લોકોનું માનવું છે કે રાધાના લગ્ન રાયણથી થયા હતા. તો કહેવાય તો એમ પણ છે કે દેવી રાધા કૃષ્ણની પરિણીતા હતા. ચાલો જાણીએ શું છે સત્ય. કોણ હતા રાધા? એમ કહેવાય છે કે યોગમાયાએ રાધાના રૂપમાં પૃથ્વી પર જન્મ લીધો છે. પણ તેમનો જન્મ માતાના ગર્ભથી નહીં પણ સ્વયં અવતરણથી થયો હતો. જો કે, સમાજમાં તેને સાધારણ દર્શાવવા દેવી રાધાએ માતા ગર્ભમાં 9 મહિના સુધી વાયુ કર્યો જેથી દિવ્ય શક્તિના જન્મનું રહસ્ય ન ખુલે. બ્રહ્મ અને પુરાણોમાં રાધા કૃષ્ણના લગ્નને લઈને ઘણું લખાયું છે. કૃષ્ણ અને રાધાના લગ્ન થયા હતા અને સ્વયં પરમપિતા બ્રહ્માએ વિવાહ સંસ્કારમાં પંડિતની ભૂમિકા ભજવી હતી. પણ રાધા કૃષ્ણની પરિણીતા છે તો રાયણની પત્ની કોણ છે તે સવાલ થવો પણ યોગ્ય છે. ખરેખરમાં રાયણના વિવાહ દેવી રાધાની છાયા સાથે થયા હતા. લગ્નના થોડા સમય પહેલાં જ દેવી લક્ષ્મી રૂપી રાધાએ તેમની છાયા પિયરમાં છોડીને વિષ્ણુલોક ચાલી ગઈ હતી. ભગવાન કૃષ્ણએ વિવાહ સંપન્ન થયા બાદ રાધા તેના માતા પિતાની દેખરેખ માટે પૃથ્વી પર તેની છાયા મૂકીને ગઈ હતી.